બેહાડ્યા હો બાને ખોરામાં દીકરાએ બાન બોલાવે જ બા હે ને હામું જો અજીતભાઈ કેમ નતા આવતા આજે અજીતભાઈ બાજુ બેઠા અજીતભાઈ હમણાં કેમ વિડીયો બનાવતા આવતા અજીતભાઈ હમણાં હે ને બપોર પછી વયા જાય રિક્ષા લઈને હું વિડીયો બપોર પછી બનાવતી હોય હું ને બા બે ભેરા હોય મોઢું ખોયલું આંખું ખોયલી હટાણે બે દી થયા બા ને પૂછ્યું ક્યાં ગયા હતા મારા બાપુ પાસે ગયા હતા તો ખળખળ હસતા હતા પૂછો ક્યાં ગઈ હતી બે દી ક્યાં ગયા તા આંખું જ નતા ખોલતા બે દી લગી એમ નામ જાણે નામ કોમામ વયા ગયા હોય એવું કરતા હતા ક્યાં ગયા તા એ ટેકા વિના બેહી ને થકતા જરાય હે ક્યાં ગયા તા વાઈટ કામ ચા નાખી દો ને ત્યાં વાઈટ કો પડ્યો મૂકો હું નો જો બાની દીકરી રોકાણી હે મારી મા પાસે બેઠા હતા અટાણ સુધી બધા બાજુમાં બેઠા હતા વાગી ગયા 4 મેં જરાક ઝોલું લઈ લીધું આખી રાત જાય ગઈ તેથી ખવરાવી પીવરાવીને હાહુ બે હુઈ ગયું હતું બાઈ વીઠા ને હું બેઠી ઉઠીને દીકરો રમાડે બાને તો મારી નીંદર ઉડી તાતા બા તો અટાણ કિલોલ કરે એ ચા પીવો એને ચા પીવો ચા 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 પીવો ચા હા ચા પીવો તમારી માને છે હા ચા પીવો હા આ વાઈટ કી માં આપી દો હાલો જરાક કે આપો બધું છે છે માં ચા પી લેવું અમારે હે ધ્યાન બધે પડે અટાણ આજ જ પડે કાલ ક્યાં જોતા હતા કાલ હા કાલ જોતા જ નતા બે દી લગી એક ધારું હાવ ચડે ને આમાં બધાને તેડાવી લીધા એકો એક ને ભાણેજુ ને દીકરીઓ ને દીકરાઓ ને વહુ ને બધાય ને કોઈએ ગંગાજી પાયા ને કોઈએ ચરણામૃત પાયા ને કોઈએ માજા પાયા ને કોઈએ ગરાબ પીવરાવી ને ચા પીવો ને ઈ બોયલા જો અટાણ સુધી બોલતા નતા ઈ બોયલા ચા 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 આજે હીરો ખવડાવ્યો હા ચા હું જો પૂછો ચા તો પીવો હું જોઈએ બાજરી ને એની કણકી ને જ્યાં સુધી એનું ખાણું પીણું ને બાકી છે ત્યાં સુધી શ્વાસ ભગવાન પૂરા ન કરે ચા પીવો ચા પીવો ગરમ કરે બેન ચા પીવો હે ઢબુડી બાઈ થઈને બેહી ગયા એના દીકરા પાસે બહુ ગરમ ન કરતા મંજુબેન હજી આમ છે અમે અલગ જાતના ઘેનમાં જ વળી પાછા ચીરીક વાર થાય તો આંખું ખોલે આજ બપોરના આંખું 10 વાગ્યાના આંખું ખોલે 11 વાગ્યાના વળી હુઈ જાય પાછા ફરવા દેજો ચા પીવો ઈ જો ઈલા જો જોયું ને હા જો દે જોઈ ગયા ચા ઠાયરમાં મૂકો ને તીવા વાટકામાં ચા મૂકો ને તી જોઈ ગયા પોતે અહીંયા બેઠા બેઠા લઈ જઈને પીવરાવો ધીમે ધીમે ફૂંક મારી મારીને પીવરાવો
ફૂક મારતા જાજો. ઓકે તું પીમાં મને પીવડાવ એમ કે એ રોટલી ઓકે ચાય બા ખાય ચાય ખાય. હા જલ્દી ન પી ન લે જલ્દી ખાય મોઢામાં નાખી હા હજી એને ખીર બનાવી હી એમને પડી બપોરે એની ખીર બનાવી પણ મગનો રોટલો ખાઈ લીધો એટલે પછી ખીર ના દીધી આપણે એમ થાય ગળે રોટલો અટકાઈ બટકાઈ જાય તો ક્યાંક વળી હુતા નીંદરમાં ત્યાં તો બેહીન બાઈએ ખીર ખાઈ ઓલા મગ ને રોટલો ખાઈ લીધો અસલ મીઠું ને મીઠું પછી એકાયરે મોરું જીવ પડી જાય ચાલે બાનું આવું પ્રોગ્રામ આવજો બધાય સીતારામ સીતારામ બધાયને સવારના નવરા થઈ ગયા આજ 5 મિનિટ વહેલા તો તમારા અજીતભાઈને બતાડી દઉં અમે બે જણા છે ને ભેગા લગભગ નવરા ન થાય બપોર લગી હું ન હોય બપોર પછી ઈ ન હોય અને હાંજે આવે તો થાકીને તે થઈ ગયા હોય પછી વિડિયાને હું અહીંયા નહોતી એક ડોહીમાં હુતા છે અને મારી માને થઈ ફૂલ શરદી ને તાવ તો બહુ નથી શરદી ને ઉધરા ને તેને ધરાર હાંજે ખાધું નથી નાસ્તો કરી લ્યો અને ગોળી પી લ્યો ખાવું નથી પણ પાણી બદલો થાય ને આમ તો વાંધો નતો આવ્યો મહિનો દી થઈ ગયો હવા મહિનો થઈ ગયો મારી માં આવ્યા એને હવા મહિનો થયો વાંધો નતો આવ્યો પણ ઋતુ ફેર થઈ એટલે થોડીક શરદી ને કફ ને એવું થઈ ગયું છે થઈ જાહે હારું બોલો બોલવાનું એક બા હતા એક અમારી ચાપુડી હતી ને અમે 2 જણા હતા 4 હતા હવે અમારે એક બીજા માં આવ્યા એટલે અમને હવે એવું લાગે કે રેતા છે ને વૃદ્ધાશ્રમ ખોલ નાખવો નાના માણસને તો અમે ગમતા નથી નાના તો ગલઢા બિલઢા બિસાડો ને અમે એના જેવા છીએ એટલે વાંધો ન આવે ગલઢા જેવા વિચારો ગલઢા જેવું જીવન અને ગલઢા જેવી રહેણી કેરણી એટલે વાંધો ન આવે હજી તો સીધો સાધો હું ભણેલી ગણેલી પણ જીવન સાદું છે એટલે કઈ જુવાન માણસને આપણા ભેગું એના વિચારો ને આપણી એને સેટ ન થાય એને હરવું હોય ફરવું હોય મોજ મજા કરવી હોય અને આપણે તો એ તારે ફકડ ગીરધારી કઈ લેવાની તર દેવા સાદું જીવન કે ખાવા પીવાનું બહાર ખાવા પીવાનું ઘરનું ખાવું ને અમારે તો હાથ પકવાન કરીએ ને તો શાક રોટલો તો અમારા સાહેબને ખાવો જ જોઈએ એટલે પૂછે કે શાક રોટલી કરીએ એટલે તે દી ખાવાનું બધું બનાવવાનું બંધ કરી દીધું કે આપણે શાક રોટલા જ ખાવાના આપણે બાયણેની વસ્તુ ખાવાની નહીં આપણે છેલ્લે બહાર નથી ખાવા ગયા ને કેટલો ટાઈમ થયો વધારે હું વરસથી જાત્રા કરવા ગયા હતા તઈ આપણે બહાર ખાતા બાકી અમે લગભગ ઘણો સમય માણસ છે રવિવાર છે આ તે બધે બહાર જમવા ને આન તે જતા હોય અમને સાંભળતું નથી કે લગભગ 5 વર્ષ જેવું તો થયું ભાઈ અહીં હતો ને તઈ છેલ્લે આપણા માટે એને ઓનલાઈન મગાવ્યા હતા યાદ કરો પીઝા ઓનલાઈન મારા દીકરા અહીં હતો ને તો અમારા માટે ઓનલાઈન કે મારે જાવું ને તે પેલા તમને પીઝા ખવડાવતો જાવ તો ઓનલાઈન મગાવ્યા પીઝા એને મગાવ્યા 150 રૂપિયાના પીઝા મગાવ્યા અમારા હાટું અને અમે બે એક પીસ ખાધું ને બાકી આ શેરીના અમને દાન પૂન કરી દીધું આપણું કામ નહીં મેં કીધું ભાઈ અમે રોટલાના પીઝા બનાવીને ખાઈએ એટલે અમારા માટે મેળ ન આવે એટલે અમારા વિચારો છે ને હાવ જૂનવાણી વિચારો છે જૂનવાણી 60 વર્ષની ઉંમરની અંદર પીઝા પહેલી વાર ખાધા મેં નથી ખાતા કોઈ દિવસ ન ખાતી જાવત દે મારા સ્ટાફ અમારી ફેવરેટ 2 જ વસ્તુ છે એક ઇડલી ઓલા ઢોસા ને પાઉં ભાજી
હા પાઉંભાજી આપણે એમ સામાન્ય શાક જેવું લાગે ને પાછા મારા 4 દાઢ આ બાજુ હલે ઉપર નીચે બે બે અને આ બાજુ બે એક હલે એટલે કઈ કડક વસ્તુ તો કઈ ખાઈ ન હગીએ પાઉંભાજીમાં આપણે પાવને સરસ ગરમા ગરમ ઘીમાં શેકી નાખીએ ને ભાજી એટલે શાક રોટલી જેવું થઈ જાય વાંધો ન આવે અને ઢોસો તો પોચો જોઈએ વાંધો ન આવે એમાં સંભાર ભેગું ઓલું કરી નાખીએ એટલે ખાઈએ તોય ઢોસોય મારા જેવા તો 1 કલાકે ધીમે ધીમે ગરમા ગરમ કઈ ખવાય નહીં કડક વસ્તુ ખવાય નહીં પાણીપુરી ખવાય નહીં એના કરતા ઉત્તમમાં ઉત્તમ પાણીપુરી જેટલું મોટું છે પણ ખુલે નહીં એવડું બધા ન થાય બહુ પાણીપુરી ઓલા જોતા કરીને પાણીપુરી ખાય એમાં નિશાળે પ્રોગ્રામ હોય પાણીપુરી ન અમે પાણીપુરી ન ખાઈએ સ્કૂલે પછી સ્કૂલે કઈ પાણીપુરી પ્રોગ્રામ હોય બનાવ્યું હોય ને કંઈક તો હું પછી છે ને પાણીપુરી ની ભેળ બનાવીને ખાવ એટલે હાલે જ શાહી સામનમ જીવન અને હવે બા ની વાંધો નથી મારી માં નહીં બધા કહેતા હતા કે તમારી બા કોમેડી બહુ કરે મારી બા છે ને બા ના ચારા પાડે વિડિયા ની અંદર મને હું આવે તે બંધ ન થાય બે ના ખેલ જોઈને મેં કીધું હારું મારે તો અહુવાનું એક મળ્યું બા સાંભળતા નહીં બોલતા નહીં કઈ ત્યાં એક બીજું બોલવા વાળું આવી ગયું જોવા વાળા કહેતા હતા કે હમણાં તમારે બાઈ હોય ને વિડીયો જોવાની મજા આવે આ છે ને બાની એક્શન કરે કે હા કરતી 4 પગે હાલે કે કાલે અજીત મને તેડવાયો પછી બાને મૂકી જાય મારી માં બહુ કે માં થોડીક વાર ફૂઈ ધ્યાન રાખજો કે અમારે હાહુ ને ફૂઈ કે હું બા કહું પણ ઈ ફૂઈ કે ફૂઈ થોડીક વાર ધ્યાન રાખજો ને તો હમણાં હું કે જોતી તેડીને આવું બા છે ને 4 પગે થાતા ડેલે વયા ગયા એટલે બાને હું ખેંચી શકું અજીત ખેંચી શકે એમ તો વજન હોય એમ કઈ બામાં હાડકામ બહુ વજન છે મારો હાથ છે ને ઊંચો નથી થતો ખેંચી પછી હું આવી ને તો રોવા માંડ્યા મારી મામુ કોકા તો કે મારા હાથી કે દુખાડ દીધા ને કે કેસી તારી આવું એ કે કાંઈ કે ડેલે થી આવતી જ નહોતી કે ભાઈ સમજે નહીં ને ઢહેડવાના જોયું હાથ પકડીને આમ કરીને ખેંચી લેવાય મારાથી ખેંચાઈ કે મને આંખોમાં પાણી આવી ગયા ને હાહો હાય થઈ ગયા સાચી વાત છે મારી માઈ 96 વર્ષના છે ઝીણકાતા નથી એમ કહેતા હતા કે ભારત પાકિસ્તાન જય હિન્દ થયું આપણો દેશ આઝાદ તઈ 12-13 વર્ષના હતા એટલે 90 ની માથે 4-5 વર્ષ થયા હોય આ લોકો જે છે એ હાલી ચાલી હગે ખાઈ પી હકે મારા બાની ખોરાક હારી છે વાંધો નથી અસલ આપણાથી નહીં વધારે સરસ નાસ્તો પાણી જમી લ્યા તો બિચારાને કાલની શરદી થઈ કામ મને બધું કરવા લાગે કેટલું કામ કરે રોટલા કહીએ કે એક દી બિચારા રોટલા કર્યા પણ ઉભા કોઈ દી જિંદગીમાં કર્યા ન હોય રોટલા એટલે કે બેન બહુ હારા નતા આવડતા મને રોટલા ન કરવા ખાલી થોડુંક હળવું ફળવું કામ કરતી ને તો હાલે અમારી બાઈ એવા ઠેડા કરતા હવે અમારી બાન મગજ ને ઇન્દ્રિય બધું ફેલ થઈ ગયું અને મારી માનું હજી હારું છે જ્યાં સુધી હારું છે ત્યાં સુધી હારું નહીતર 2 ઇન્દ્રિય ફેલ વાળી ડોહી નાચવાની પછી એક બધા કેતા હોય એ તમારે છે ને ઘર બેઠા ગંગા તમારે આમ એટલે ઘણા પાછા એમ મને સામે કમેન્ટ કરતા હોય કે ઘર બેઠા ગંગામાં કોક દીક નાઈન જોવો તો ખરી અટાડે તહેવાર આવે ને તે બધા વા ફરવા વયા જાહે ને વારવા વયા જાહે ને વા તારે મેળામાં જાહે ને વા જાહે જોસના હવારથી હાઈ સુધી આ 2 ગંગાની વચ્ચે ઘર બેઠા ગંગા વચ્ચે તીરથ કરે છે ગંગા જમના બે મેળા છે ને કેવું બહુ હેલું છે હો કેવું એટલું બધું હેલું છે પણ એને નિભાવવું બહુ અઘરું છે બહુ નિભાવવું તમારે ક્યાંય એટલે ક્યાંય નો વાર થાય તહેવાર થાય પ્રસંગ થાય ક્યાંય જવું હોય ત્યારે હાય તમને એમને 5 દીની રજા પડશે અમારે પણ બધાએ પ્લાન કરી લીધું હોય કે આપણે વાં જાહું મને ઈચ્છા થાય કે હું જાઉં વાં આટો મારી આવું હજી તો તમારે કઈ ઉપાધિ ના હોય કે પછી કા ભેગા આવે ને કા સંભાળીએ હવે તો 1 હતા ને 2 થયા એટલે ઘર બેઠા ગંગા 68 તીરથ 64 ઓલી જાત્રા બધી માતાજી બધું કરે છે સાચી વાત છે પુણ્યનું જ કામ છે અને આ કરવું એ તો મંદિરે જવાની જરૂર નથી પણ અઘરું છે ખાલી આપણે વાતો કરતા આવડે આપને બાકી નિભાવીએ ને ત્યારે હકીકતની આપણે જ્યારે નિભાવીએ ને ત્યારે જ ખબર પડે કે વૃદ્ધોની એના સ્વભાવો સાચવવા એને સાફસૂફ રાખવા ખાલી જમાડવું દઈ દેવું એ વાત આખી અલગ છે ખવડાવવું બાકી એને રાતને દી એને સાચવવા ને એ માથાની પર છે અને આના માટે જે છે ને બરફ એક બીમારીમાં શું કહેતા હતા કે મેં તો કે તને આવું કે તારી જેવું કોઈ કરી જ ન શકે કે અમારો જમાઈ એટલું કરે
તું કહી કે તમે બે માણસ કરો ને એવું કોઈ કરી જ ના કે માણસ ત્રીજું માણસ જોવે ને એને ખબર પડે. મારા યુટ્યુબ એક ફેમિલી હમણાં આવ્યા હતા, ઈ એમ કહેતા હતા કે બેન સાચી વાત છે, આ બાને સાચવવા ને એટલે લોઢાન ચણા ચાવવા, એટલે જીવનની અંદર બહુ મુશ્કેલ છે બધું, શક્ય બધું નથી, બહુ અઘરું છે, પણ વાંધો નહીં, જવાબદારી ઉપાડી જ લીધી છે તો હવે પૂર્ણ કરીને જ બે જણા રહેવું, અને ભગવાન અમને શક્તિ આપે ને તમારા બધાના આશીર્વાદથી અને બાના આશીર્વાદથી વાંધો આવતો નથી. તો આવજો બધાય. સીતારામ.